નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ધોધમાર વરસાદ પડ્યો, નદીમાં પણ આવ્યું પૂર। જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહીના વચ્ચે અમરેલીમાં ગઈકાલે સાવરકુંડલા અને ગ્રામ્ય પંથકોમાં ભારે વરસાદ વરસ્યો હતો। જિલ્લાના નાળા ગામની નદીમાં પૂર આવ્યું હતું, તો આ સિવાય ઠવી, વિરડી, વાસિયાળી, નાળ, ભોકરવા, મોલડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। તો બીજી તરફ રાજકોટના લોધિકા તાલુકામાં પણ મેઘરાજા પધાર્યો હતો। લોધિકાના ખીરસરા, મેટોડા, ઈટાળ, વડ, વાજડી સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો। તો પાંભર ઈટાળા ગામમાં પણ ઓકળાઓ બે કાંઠે વહેવા લાગ્યા હતા। તો દોસ્તો ગઈકાલે તમારા વિસ્તારનું વાતાવરણ કેવું હતું ફટાફટ નીચે કોમેન્ટમાં અમને જણાવજો। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર કાયદાની વિગતો હવે આંગળીઓના ટેરવે રહેશે। જ્યાં દર્શક મિત્રો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ કાયદાઓ વિશે સંપૂર્ણ માહિતી આપવા માટે એક મોબાઈલની એપ્લિકેશનનું સંકલન બહાર પાડી છે, જેમાં કાયદાની સંપૂર્ણપણે માહિતી તમે ઘરે બેઠા જ આ એપ્લિકેશન થકી જાણી શકશો। તો આ એપમાં ભારતીય નાગરિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ વિશે તમામ માહિતી આપવામાં આવી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગઈકાલે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જે કેટલીઓ ગરમ છે તે બધી જ શાંત થવી જોઈએ। જ્યાં દર્શક મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સારસા ગામે પહોંચ્યા હતા, ત્યારે તેમણે એક અધિકારી ઉપર પ્રહાર કરતા કહ્યું કે આ ચા કરતા તો કેટલી ગરમ ન હોવી જોઈએ, તો જે કેટલીઓ ગરમ છે તે બધી જ શાંત થવી જોઈએ। તો રાજકોટના અગ્નિકાંડ બાદ જાહેર કાર્યક્રમમાં મુખ્યમંત્રી અધિકારીઓને ટકોર કરી હતી અને મુખ્યમંત્રીએ આ સિવાય કહ્યું હતું કે રાજકોટની ઘટના બાદ વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે તો માણસોનો પણ જીવ મહત્વનો હોય છે। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। યુએસએ જેવા ઈચ્છુકો માટે ખુશીના સમાચાર મળ્યા છે। તો અમેરિકામાં 1.40 લાખથી વધારે ભારતીયો વિઝા આપશે। જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે આંકડો વધવાની પણ શક્યતા છે। તો આ અંગે યુએસ એમ્બેસીએ કહ્યું છે કે દરેક વિદ્યાર્થીઓએ ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર છે। તો ભારતમાં અમેરિકન મિશને ગઈકાલે દેશમાં 8 વાર્ષિક વિદ્યાર્થીઓને વિઝા દિવસનું આયોજન પણ કરાયું હતું। તો જેમાં નવી દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈના કન્સ્યુલર અધિકારીઓ પણ ભારતીય વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ પણ લીધા હતા। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સાઉદીએ હજ યાત્રીઓ માટે જાહેર કર્યું એલર્ટ। તો જ્યાં દર્શક મિત્રો ગઈકાલે શુક્રવાર 14 જૂન 2024ના રોજ હજ યાત્રા શરૂ થઈ ચૂકી છે, ત્યારે સાઉદીએ તમામ હજ યાત્રીઓ માટે એલર્ટ પણ જાહેર કર્યું છે। તો હાલ સાઉદીમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યું છે। તો નેશનલ સેન્ટર ફોર મેટ્રોલોજીએ જણાવ્યું છે કે બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યાની વચ્ચે ગરમી વધારે હોવાને કારણે બહાર ન નીકળવું જોઈએ। તો આની સાથે જ વરસાદ અને તોફાન જેવી પરિસ્થિતિમાં પણ બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। જથ્થાબંધ મોંઘવારી 15 મહિનાની ટોચે પહોંચી છે। જ્યાં દર્શક મિત્રો મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર છેલ્લા 15 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ચૂક્યો છે। તો ગઈકાલે એટલે કે જાહેર કરેલા આંકડા અનુસાર મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 2.61% થઈ ગઈ છે। તો ફેબ્રુઆરી 2023માં જથ્થાબંધ ફુગાવાનો દર 3.85% હતો, જ્યારે એપ્રિલ 2024માં ફુગાવો 1.24% હતો, જે 13 મહિનાની સૌથી વધુ હતો। તેના એક મહિના પહેલા એટલે માર્ચ 2024માં તે 0.53% જ હતો। તો બીજી તરફ ગઈકાલે રિટેલ મોંઘવારી દરના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઘટાડો જોવા મળ્યો હતો। તો દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। તો સરકારી બેંકમાં આવશે ઓફિસરની ભરતી। તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પેશિયાલિસ્ટ કેડરની ઓફિસર માટેની ભરતી બહાર પાડશે, જેમાં ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર, મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 2ની ભરતી થશે। તો આ નોટિફિકેશનમાં 150 ખાલી જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે। તો ઉમેદવારો ભરતીમાં રસ ધરાવતા હોય તો તેઓએ sbi.com.in ઉપર જઈને તેની સાઇટ ઉપર જઈને અરજી કરવાની રહેશે। તો આ ભરતી હૈદરાબાદ અને કોલકાતામાં તેનું પોસ્ટિંગ પણ કરવામાં આવશે। તો અરજીની છેલ્લી તારીખ 27 જૂન 2024 છે।
તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતો માટે ખુશીની વાત કહેવાય કે 2 દિવસથી ચોમાસા માટેની નવી આગાહીઓ કરવામાં આવતી હતી કે ચોમાસા માટે એક સપ્તાહનો બ્રેક રહેશે, પરંતુ દોસ્તો કુદરત આગળ બધા જ લાચાર હોય છે. તો અરબી સમુદ્રમાં શિયર ઝોન અને રાજસ્થાન ઉપર એર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે, જેને લીધે આજે સવારથી જ વરસાદની શરૂઆત થઈ જશે. તો ચોમાસું હાલ નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના વેરાવળથી દક્ષિણમાં 40 થી 35 કિલોમીટર જેટલું કેન્દ્રિત છે. તે મધ્યરાત્રિ અથવા તો આજ સવારે ચોરવાડ તેમજ માંગરોળ પોરબંદરને કવર કરી શકે છે અને જૂનાગઢ તેમજ ગીર સોમનાથ પોરબંદર સહિતમાં સૌરાષ્ટ્રમાં વિધિવત રીતે વરસાદની પણ એન્ટ્રી થઈ જશે. આ સિવાય દોસ્તો એટલે કે ટૂંક સમયમાં 15 થી 22 જૂનની વચ્ચે વાવણી લાયક સારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સોમવારે મુખ્યમંત્રી કરશે મોટી બેઠક. જ્યાં દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ બેઠકનું આયોજન કર્યું છે. તો સોમવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પરિણામોની સંગઠનાત્મક અને રાજકીય તેમજ રાજનૈતિક અસરો પર સમીક્ષા કરવામાં આવશે. તો આ સિવાય બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી સહિતના અનેક પ્રદેશના આગેવાનો તેમજ ઉમેદવારો હાજર રહેશે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું છે. તો શેરબજારે ફરી એકવાર ઇતિહાસ રચી દીધો છે. તો ભારતીય શેરબજાર વિશ્વનું ચોથું સૌથી મોટું શેરબજાર બની ગયું છે. તો બીએસઈ ઉપર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂપિયા 432 લાખ કરોડનું વટાવી ગયું છે. તેમજ આ રીતે ભારતે હોંગકોંગના શેરબજારને પાછળ છોડી દીધું છે. તો હવે માત્ર અમેરિકા, ચીન અને જાપાનના શેરબજાર ભારતથી આગળ છે. ત્યારબાદના દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આગળ આપણે વાત કરીએ તો ડાંગમાં વાદળ ફાટતા નદીમાં આવ્યું ઘોડાપુર. તો આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં વીજળી કડાકાના ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. તો ભારે વરસાદના પગલે રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યા હતા અને નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ પણ સર્જાઈ હતી. જ્યારે ગંડકુલ વિસ્તારોમાં ડુંગર પાછળના વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો પણ નજરે પડ્યા હતા. તો ખાપરી નદીમાં ઘોડાપુર આવતા કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા હતા, જેના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. તો દોસ્તો આ સિવાય વધુ એક વરસાદના સમાચાર પણ મળી રહ્યા છે. તો ગઈકાલે મુંબઈમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. તો મુંબઈમાં ગઈકાલે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળ્યા. તો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થતા રસ્તા ઉપર પાણી પણ ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા. તો છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા કાળઝાળ ગરમીથી મુંબઈવાસીઓએ રાહત મળી છે. જો કે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોમાં પણ મુશ્કેલીઓ મુકાયા હતા. ત્યાર પછીના દોસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આધાર કાર્ડને અપડેટ કરવાની તારીખ 3 મહિના માટે લંબાવવામાં આવી છે. તો યુઆઈડીઆઈએ મફત આધાર કાર્ડને અપડેટ કરવાની સમય મર્યાદા હજુ પણ 3 મહિના સુધી લંબાવી છે. તો હવે તમે 14 સપ્ટેમ્બર સુધી તમારું આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરાવી શકશો. તો અગાઉ તેની છેલ્લી તારીખ 14 જૂન હતી, પરંતુ હવે તેને 3 મહિના માટે લંબાવી દેવામાં આવી છે. ત્યારબાદ આધાર કાર્ડને અપડેટ કરવા માટે ચાર્જ પણ ચૂકવવો પડશે. તો 10 વર્ષમાં જેમણે પણ એકવાર પણ આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તેમના માટે આ એક પહેલ કરવામાં આવી છે. ત્યાર પછીના દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર ભારતીય યુઝર્સ માટે વોટ્સઅપની તવાઈ. જ્યાં દર્શક મિત્રો લાખો એકાઉન્ટ્સને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો વોટ્સઅપની ભારતીય યુઝર્સ ઉપર તવાઈ જોવા મળી રહી છે. તો એક સાથે જ 70 લાખથી વધારે એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. તો આ એકાઉન્ટ સૌથી વધારે સ્કેમ માટે સાબિત સંબંધિત હતા. તો ઘણા વોટ્સઅપની પોલિસીનું પણ પાલન ન કરતા હતા. તો મેટાના મેસેજિંગ એપ વોટ્સઅપે આ ખુલાસો કર્યો હતો. તો બંધ કરવામાં આવેલા એકાઉન્ટમાં 1 એપ્રિલ 2024 થી લઈને 30 એપ્રિલ 2024 સુધીનો સમાવેશ થાય છે. ત્યારબાદના દોસ્તો આગળના વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. 215 ટનથી વધુ કેસર કેરી અમેરિકા પહોંચી. તો કેસર કેરી ગુજરાતમાં ખૂબ જ વખણાય છે અને તે લોકોને પણ ભાવતી હોય છે. તો આ કેસર કેરીની નિકાસ વિદેશમાં પણ થાય છે. તો આ વખતે સામાન્ય લોકોને કેસર કેરી વધારે ખાવા નથી મળી, પરંતુ ગુજરાતની 215 ટનથી વધુ કેસર